આંટી મારવામાં સ્પેશિયાલિસ્ટ હોય છે, જોઈ શકો છો આપ કેવી આંટી મારી લે છે. એટલે આ બાંધવામાં પણ એક્સપર્ટ હોય છે, આપણને આમ બાંધી લે છે. જુઓ આપ વિડીયોમાં જોઈ શકશો. એક રહેવા જેવું મળી જાય એટલે અત્યારે રેની સિઝનમાં આવા સાપ જેમ અકાળી આપ સૌને અત્યારે આપણે રેસ્ક્યુ માટે આવી ગયા છે. કન્ડિશન એવી છે કે પહેલાં રેસ્ક્યુ કરીએ પછી જે કંઈક માહિતી હશે આપણને આપીશું. પણ એક વખત આપણે રેસ્ક્યુ કરીએ આને શું કરવા પડશે પાછો વારી દે પાછો લઈ લો બસ વગાડી તો લાકડી આય વે એ હેડો તે રે લાકડા ની આગળ જેમાં કાઢી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી વન્યજીવ રક્ષક મહેનતસિંહ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે પાવી જેતપુરથી તેજગઢની 2-3 કિલોમીટરના અંતરે આવેલું આ છે અછાલા ગામ, જ્યાં ઘર છે. ઘરની અંદર જે ગાય ભેંસનો ઘાસચારો મૂકેલો હોય એની અંદર છાટલી જે હતી અભરાઈ એની ઉપર આ ધાવણ સાપ છુપાયેલો હતો. પ્રમાણમાં ખૂબ જ મોટો છે, 5-6 ફૂટનો, એકદમ બ્લેક કલર છે. ચોમાસામાં એમની સ્કિન પાણીને લીધે વરસાદને લીધે ધોવાઈ જતી હોય એટલે ડાર્ક બ્લેક થઈ જતા હોય છે. તો ગુજરાતીમાં ધાવણ, અહીંની લોકલ ભાષામાં આને ધમનાહો કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં રેડ સ્નેક કહેવામાં આવે છે. તો એ આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. વરસાદી માહોલ વધી ગયો છે અને કન્ડિશન એવી થઈ ગઈ છે કે બધું આજુબાજુ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, આપ જોઈ શકો છો બધે. તો એવા સંજોગોમાં પાણી દરમાં જાય, એમના રહેણાંક વિસ્તારમાં જાય જે આ સરીસૃપો હોય એના, એટલે આ રીતે ઘર હોય ત્યાં કોરું હોય એટલે આવી જગ્યાઓ આવી સાપ આવી જતા હોય છે. ડિફરન્ટ પેટર્ન્સનો હોય છે. અત્યારે જે આ સાપ હોય એ ડાર્ક બ્લેક થઈ જાય હતા એટલે જસ્ટ લુક લાઈક અ બ્લેક કોબરા, બટ ધીસ ઇઝ નોટ કોબરા, ધીસ ઇઝ અ રેડ સ્નેક એકચ્યુઅલી. તો ઉંદર ખાવા માટે અને આવું કંઈક રહેવા જેવું મળી જાય એટલે અત્યારે રેની સિઝનમાં આવા સાપ ઘરની અંદર આવી જતા હોય છે. તો આવા વિડીયો જોવા માટે આપ યુટ્યુબમાંથી જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા ના. તમારી બાજુ આ સાપને શું નામ આપેલું છે, તમારી ભાષામાં શું કહે છે એ પણ જણાવજો. કયા રાજ્ય, કયા જિલ્લામાંથી, કયા ગામેથી જોવો છો એ પણ જણાવજો. આ સાપ વિશે આપ કંઈ જાણતા હોય તો મને જણાવજો અને કંઈક પૂછવું હોય તે પણ આપ મને કોમેન્ટ દ્વારા પૂછી શકશો.
યુરિયા ખાતરની થેલી આલજો. વારલી આલજો હા. પોણા હે વારલી આલજો. મસાલો ચાલજો. ચાલો. તો ફેસબુકના દરેક વ્યુઅર્સને મિત્રને મારી અરજ વિનંતી છે કે પેજને ફોલો કરી લો, લાઈક કમેન્ટ શેર પણ કરજો. અને આ સાપ વિશે કંઈ જાણવું હોય આપ પૂછશો, અને આ સાપ વિશે હું ના જાણતો હોય એવું તથ્ય કંઈક આપ જાણતા હોય તે પણ આપ જણાવી લેજો. ઘર છે એટલે આજુબાજુ રહેતા લોકો આને જોવા માટે અહીંયા આગળ ઊભા પણ થઈ ગયા છે. રોડ પર પણ થોડા ઘણા વ્યક્તિ જે જતા હશે એમને ખ્યાલ આવ્યો કે સાપ રેસ્ક્યુ કરે છે એટલે એ પણ જોવા માટે ઊભા થઈ ગયા હતા. એનીવે જે ટાઈમે આપણે રેસ્ક્યુ કરીએ એ ટાઈમે થોડો ગુસ્સામાં હોય એટલે આપણને એવું લાગે કે બાઇટ કરશે, બટ રાઈટના હવે શાંત થઈ ગયો છે. એને ખબર છે કે રેસ્ક્યુઅર છે, બચાવવાળો છે એટલે મને નુકસાન નહીં પહોંચાડે, એટલે એ પણ શાંત થઈ ગયો છે. અત્યારે આંટી મારવામાં સ્પેશિયાલિસ્ટ હોય છે, જોઈ શકો છો આપ કેવી આંટી મારી લે છે. એટલે આ બાંધવામાં પણ એક્સપર્ટ હોય છે, આપણને આમ બાંધી લે છે. જુઓ આપ વિડીયોમાં જોઈ શકશો. બટ ટોટલી હાર્મલેસ સ્નેક છે. they don't have any venom to harm people or any animals. તો હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં અવાવરું જગ્યા હોય, કોઈ માનવ વસવાટ ના હોય, માણસ વસ્તી ના હોય એવી જગ્યાએ રિલીઝ કરવા માટે, છોડવા માટે આપણે આ જે થેલી છે એની અંદર એને મૂકી દઈશું. ત્યારબાદ એને આપણે રિલીઝ કરી દઈશું. તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ના. યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.